પીએમના આગમન દરમિયાન રખાયેલ બંદોબસ્ત સહિતના મુદ્દે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી. 26મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં સવારે 9:30 કલાકે આગમન કરશે. ત્યારબાદ પીએમ મોદીનો વડોદરામાં રોડ શો યોજાનાર છે, જેને લઈને 25 અને 26મી મેના રોજ વડોદરા શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા બંદોબસ્ત સંદર્ભે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી. શહેર જિલ્લામાંથી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેનાર છે. સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ વિભાગ તરફથી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની એડવાન્સ ટીમની મદદે પ્લાન વર્કઆઉટ કરાયો છે. વાહન વ્યવહારને લઈને પણ જાહેરનામું બહાર પડાયું છે. 7 ડીસીપી, 15થી વધારે એસીપી, 70થી વધુ પીઆઈ, 100થી વધારે પીએસઆઈ, 2000થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે. એનએસજી ચેતક કમાન્ડોની અન્ય ટુકડીઓ પણ તૈનાત રહેશે, જે સંદર્ભે પણ વિસ્તૃત માહિતી આપી હતી. હવાઈ યાત્રા કરનારાઓ માટે પણ તેઓએ માહિતી આપી હતી. સાથે જ ત્યાં ફરજ બજાવનારાઓ માટે પણ વિસ્તૃત માહિતી આપી હતી. 26 અને 27 મે ભારતના માનનીય પ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસના ભાગરૂપે સૌપ્રથમ 26 તારીખે સવારે 9:30 વાગે વડોદરા શહેરના અરણી એરપોર્ટ ખાતે એમના આગમન છે. તે પછી એમના ભવ્ય સ્વાગત માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને ધ્યાને રાખીને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કેટલાક પ્રકારની લોજિસ્ટિક્સ ને સપોર્ટ સિસ્ટમ્સ અને ઓપરેશનલ તૈયારીઓ કરવામાં આવેલ છે અને વડોદરા શહેર પોલીસ તરફથી આ કાર્યક્રમ અનુસંધાને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના અને વડોદરા ગ્રામ્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખાસ કરીને બહેનો ઉપસ્થિત રહેનાર છે. આના સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ વિભાગ તરફથી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ, જે એડવાન્સ ટીમ ઓલરેડી શહેરમાં તૈનાત છે, એમના સંકલનથી ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન આપણે વર્કઆઉટ કરી છે. તો મુખ્યત્વે આપણે જે જાહેર જનતાને પણ મહત્વનું વસ્તુ છે આ બે છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર કેટલાક બહેનો ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવનાર છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ભેગા થનાર છે. અને ધ્યાને રાખીને જે એરપોર્ટના જે આખા સ્વાગત કાર્યક્રમનું રૂટ છે અને આઇસોલેટ કરીને એક ટ્રાફિક ડાયવર્શન પ્લાન તૈયાર કરીને જાહેરનામા બહાર પાડી છે, જે આપણે પબ્લિકમાં ઓલરેડી જાહેરાત કરી છે. આના ભાગરૂપે સવારથી જ જાહેરનામા 26 તારીખે સવારથી જ જાહેરનામા અમલમાં આવશે. એટલે આ વિસ્તારમાં વાહન ચલાવવું પ્રતિબંધિત છે, જેથી કરીને અલગ અલગ આલ્ટરનેટ રૂટ ઉપર વાહનો ચલાવવાનું રહે. સાથે સાથે સુરક્ષાને ધ્યાને રાખીને આપણે નો ડ્રોન ઝોન પણ આપણે જાહેરાત કરી છે. આ નો ફ્લાય ઝોનના ઇમ્પ્લિમેન્ટેશન માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો શહેરમાં સક્રિય બની રહેશે. એટલે ફોટોગ્રાફરો, હોબી યુઝર્સ અને અન્ય કોઈ પણ એજન્સીઓ આવતીકાલ સાંજથી 26 તારીખ સાંજ સુધી 24 અવર્સ માટે શહેરના કોઈ પણ વિસ્તારમાં ડ્રોન ના ઉડાડે એવું પણ આપણા આગ્રહ છે અને આ અંગે જાહેરનામા પણ બહાર પાડી દીધું છે. સુરક્ષાના ભાગરૂપે આપણે શહેર પોલીસના કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધીના તમામ અધિકારીઓ આમાં જુદા જુદા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે. તો આપણે 7 જેટલા ડીસીપીઓ, 15થી વધારે એસીપી અને 70થી વધારે ઇન્સ્પેક્ટરો અને 100થી વધારે સબ ઇન્સ્પેક્ટરો મળી 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. સાથે સાથે આપણે મહાનુભાવના સુરક્ષાને ધ્યાને રાખી એસપીજીના જો ટીમ અને એનએસજી અને ચેતક કમાન્ડોના અન્ય ટુકડીઓ પણ જરૂરિયાતના મુજબ વ્યૂહાત્મક સ્થળોએ આવા ટીમો પણ તૈનાત રહેશે. તો આ એક મહાનુભાવના સુરક્ષા, રોડ મેનેજમેન્ટ અને ટ્રાફિક ડાયવર્શન અને આના ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન માટે જુદા જુદા ટીમો આવતીકાલથી સતર્ક રહેશે. જાહેર જનતાને આપણે ખાસ અનુરોધ છે કે આવતીકાલે
સાંજે પણ આપણે ફરીથી તમને અવગત કરીશું સોશિયલ મીડિયા મારફતે, પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે. ઓલરેડી આપણે જાહેરનામા બહાર પાડી દીધું છે. પરમ દિવસે સવારે જ્યારે તમે કોઈના એર ટિકિટ બુક થયું હોય, કમર્શિયલ એરક્રાફ્ટમાં કોઈએ પ્રવાસ કરનાર હોય એવા પેસેન્જર્સ માટે આપણે એક્ઝેમ્પશન આપી છે. તેઓ એડવાન્સ પ્લાનિંગ કરે. કદાચ ડાયવર્શનના લીધે, હેવી બસના મૂવમેન્ટના લીધે એમના ડિલે થઈ શકે તો 2 કલાક એડવાન્સ પહોંચવા માટેનો તૈયારીઓ કરે અને ફરજ ઉપરના પોલીસ અધિકારીને પોતાના ટિકિટ ફ્લેશ કરીને એરપોર્ટ સુધી પહોંચવા માટેનું પ્લાનિંગ કરે. એરપોર્ટમાં ફરજ બજાવતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય એજન્સીઓ માટે પણ આપણે એમના આઈડેન્ટિટી કાર્ડ અને ડ્યુટી પાસને ફ્લેશ કરે તો આ કેટલાક સ્પેસિફિક ડિટેલ્સ છે હું તમને આવતીકાલે અને સાંજ સુધીમાં જ્યારે જે અનફોલ્ડ થશે તે વિગતો જાહેરમાં મૂકવામાં આવશે. સર, મુખ્યત્વે મહિલા નારી સન્માન સિંધુ સન્માન યાત્રા જ્યારે આયોજિત થઈ રહી છે ત્યારે મહિલા પોલીસો તૈનાત આની અંદર રહેશે તો કેટલી સંખ્યામાં મહિલા પોલીસો આની અંદર તૈનાત રહેશે? આમાં 500થી વધારે પોલીસ કર્મચારીઓ મહિલા છે. આમાં આપણા 7 ડીસીપીઓમાંથી 5 ડીસીપીઓ પણ મહિલા છે. એક બહારથી પણ આપણે 3 એસીપી અને કરીબ 20 ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર મહિલા આપણે મંગાવી છે. એટલે સમગ્ર બંદોબસ્ત દરમિયાન જે મહિલા પાર્ટિસિપેશનને ધ્યાને રાખીને શહેર પોલીસ તરફથી મહિલા પોલીસ કોમ્પોનન્ટને પણ પૂરતા સંખ્યામાં તૈનાત કરી છે, જેથી કરીને ભાગ લેનાર કોઈ પણ નાગરિકને અનાનુકૂળતા ના થાય અને સંવેદનશીલતા એમના તરફથી એક રિસ્પેક્ટ એન્ડ એમના ડિગ્નિટી સાથે સમગ્ર કાર્યક્રમ સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તો આ લગભગ 1 કિલોમીટરના અંતર છે. એરપોર્ટથી, ઓલ્ડ એરપોર્ટથી આપણા એરફોર્સ ગેટ સુધીના આ વિસ્તારમાં